કે કોઈક યાન છે, યાન મતલબ કે એક બોટ છે, એ બોટમાં એમાં રહી શકે એનાથી પણ વધારે તમે જો ભાર ભરો તો એ બોટ શું થઈ જાય? હા, એ બોટ વજન ખમી ન શકે તો ઘણી વખત એ બોટ તરવાને બદલે ડૂબી જતી હોય છે. એ રીતે જે પરિગ્રહનો ભાર માણસ જ્યારે ખમી શકતો નથી, એ પરિગ્રહનો ભાર જ્યારે માણસ પકડી શકતો નથી, ત્યારે આ સંસારમાં સરખી રીતે બિચારો જીવી પણ શકતો નથી. શાયદ હું ડૉક્ટર નથી છતાં પણ કહું કે ઘણી વખત ડાયાબિટીસ, પ્રેશર, શરીરમાં કેટલીક તકલીફો એ શેના કારણે થતી હોય છે? હું ડૉક્ટર નથી કીર્તિભાઈ, પણ સમજતા વાત કરું છું, ક્યાંકથી સાંભળ્યું હોય તમારા મુખેથી, એટલે હું કહું છું કે આ બધી તકલીફો માણસને ઘણી વખત અતિ પરિગ્રહને કારણે થતી હોય છે. બિચારા લોકો મજૂરી જે કરે છે ને જુઓ તમે, ક્યારેક કાંઈક થઈ જાય, ખાવા પીવામાં ગડબડ કરે, આગળ તો ધૂળ ધમાસા ખાય, ગુટકા ને તમાકુ ને શરાબ ને પીએ તો કદાચ એમને તકલીફો થાય. બાકી આજે સુખી માણસને જેટલી તકલીફો અને બીમારીઓ થઈ રહી છે એટલી બીમારીઓ એમને ઓડીએ નથી આવતી. બહુ દાખલા ઓછા હશે કે આ મજૂર માણસોને એટેક આવ્યો હોય. કીર્તિભાઈ મને ખબર નથી, તમે કહો. બહુ રેર કેસ છે. મજૂર લોકોને ઓછી તકલીફ થાય. હિમાંશુભાઈને તકલીફ થાય જો શેના માટે? અરે પેલા ગાડા હતા ને, ગાડા હમણાં પસાર થાય છે, એ ગાડામાં વધુ પડતો ભાર ભરે તો તકલીફ થાય કે ના થાય? હા, મર્યાદાથી ભાર ભરી નાખે તો એ ગાડી ખેંચનારા બિચારા બૈલોને કેવી તકલીફ થાય એ એમને ખબર પડતી હોય. તો આપણે પણ બધા માણસ છીએ ને, ખેંચી શકીએ એટલું લેવા તો વાંધો નહીં, પણ ખેંચી ન શકતા હોય એ તદ ઉપરાંત આપણે લઈએ તો પરેશાન આપણે થઈએ. આપણા શાસ્ત્રોમાં 4 વાત કરી છે. 4 વાતમાં એક વાત એ કરે છે કે પથ્થર પર બેઠેલી માખી, બીજી વાત કરે છે સાકર પર બેઠેલી માખી, ત્રીજી વાત કરે છે બલખા પર બેઠેલી માખી, અને ત્રીજી વાત કરે છે મધ પર બેઠેલી માખી. આમાં પથ્થર પર બેઠેલી જે માખી હોય એને સ્વાદ કાંઈ ન મળે, અને જ્યારે ઉડવાનું મન થાય ત્યારે એ ઉડી શકે. આવા કોઈ માણસો થઈ ગયા પૂર્વમાં કે તરત જ ઉડી ગયા? તરત જ ઉડી ગયા મતલબ કે તરત જ જાગી ગયા. એના માટે કોઈ દાખલો તમને યાદ આવે? એટલે ઘણાની પાસે વસ્તુ હોય પણ મૂર્છા ન હોય, એવા ઘણા મહાપુરુષો થઈ ગયા. ભરત ચક્રવર્તી પાસે વસ્તુ બહુ હતી. 6 ખંડાધિપતિ હતો. 6 ખંડ ને કે 7? 6 ખંડ હતા. પણ જ્યારે સમય આવ્યો અને એક સામાન્ય નિમિત્ત મળ્યો, શું કરી નાખ્યું? છોડી દીધું. આ લોકો બધા સાકર પર બેઠેલી માખી જેવા, સ્વાદ પણ લે અને સમય આવે ત્યારે જાગી જાય ને ભાગી જાય. ભરત ચક્રવર્તી, બીજા કોઈ છે એવા? માતાજી યાદ કરાવો. હા, શાલીભદ્ર, ધનો શાલીભદ્ર. સ્વાદ લીધો એમણે સંસારનો, પણ નિમિત્ત જાગ્યો, નિમિત્ત મળ્યો, એ જાગ્યા અને ભાગ્યા. એટલે સાકર પર બેઠેલા હતા, વૈભવ પર બેઠેલા હતા, સ્વાદ લીધો
અને સમય પર વિસર્જન કરી નાખ્યું. ત્રીજા નંબરના બલખા પર બેઠેલા લોકો. બલખામાં સ્વાદ શું મળે જોઈએ આપણે, આમ તો પણ ગમે નહીં, અને બલખા પર સ્વાદ તો ખાસ મળે નહીં. અને એક વખત માખી જો બલખા પર બેસે તો પછી ઉડવામાં પૂરેપૂરું જોખમ. કારણ કે બલખામાં તમે બલખો કહો ને ઇન્ડોરમાં, ફસાઈ જાય બલખામાં. પછી ચોથો પ્રકાર બતાવ્યો મધ જેવો. મધમાં સ્વાદ મળે ખરો, સારો સ્વાદ મળે, પણ ઉડવાની અનિશ્ચિતતા. જો ફસાઈ ગયા તો ફસાઈ ગયા. કેટલાક ગ્રહસ્થોને વસ્તુ પણ હોય ને મૂર્છા પણ હોય. કેટલાક ગ્રહસ્થોને વસ્તુ ન હોય પણ મૂર્છા હોય. તમે કોનો દાખલો આપી શકો કે વસ્તુ ન હોય ને મૂર્છા હોય? ગરીબ લોકો, દરિદ્ર લોકો, ભિખારી લોકો, વસ્તુ ન હોય પણ મૂર્છા એમને બહુ હોય. વસ્તુ પણ હતી અને મૂર્છા પણ હતી. કોને હતી? મમન શેઠને. પૈસો મબલખ, લોભિયો પેલા નંબરનો અને દુખી થઈ ગયો. સારું ક્યારે પણ 56નું ખાધું નહીં ને સરાપાનું ન ખાધું, હેરાન થતો રહ્યો મમન શેઠ બિચારો. આવા કોક હોય છે, શાલીભદ્ર જેવા, ભરત ચક્રવર્તી જેવા, આજે પણ ઘણા લોકો કે વસ્તુ હોય પણ મૂર્છા બહુ ન હોય. અને મહાવીર ભગવાને તો કીધું, પરિગ્રહ વ્યક્તિ પાસે ગમે તેટલો હોય પણ એ પરિગ્રહની પાછળ જો માણસ પર મૂર્છા હોય ને માણસને, તો એ મૂર્છા છે માણસ માટે ખતરનાક છે. ચાલો આપણે એ જ યશોવિજયજી મહારાજની વાત કરીએ. આપણે વાત એ કરતા હતા કે બોટમાં વધારે વજન હોય તો ડૂબી જાય. એક મજાકની વાત આવે છે, મજાકની છે. શેઠ પોતાના ઘરમાં પુત્રો વધુઓ પર નજર બહુ રાખી હતી. ક્યાં ફરવા ન દે, ક્યાં પણ જમવું હોય તો ના પાડી દે. એટલે પહેલા નંબરના કંજૂસ હતા, પૈસો બચાવતા હતા. એમાં પુત્રવધુઓ વિચારે છે કે આ ક્યાં સુધી આ જેલવાળી જિંદગી જીવવી, ક્યાં ફરવા ન જવું, સરાફામાં ન જવું, છપ્પનમાં ન જવું, ઇન્ડોરમાં ક્યાં ફરવું નહીં, આખો દિવસ પ્રતિબંધ. એટલે એણે એક પુત્રવધુએ તે સમયમાં એક જાદુ મંત્ર કરતા હોય, મંત્ર તંત્ર કરતા હોય એવી એક મહિલાને પકડે છે, સિદ્ધ મહિલાને, આ શેઠની ગેરહાજરીમાં. પછી એ મહિલા પાસે રજૂઆત કરી કે અમે દુઃખી બહુ છીએ, ઘરમાં પૈસો પુષ્કળ છે, પણ શેઠ એટલા ખતરનાક છે અમારા સસરા, એક પાઈ ખર્ચના નથી, સરખું ખાવાનું દેતા નથી, સરખા કપડાં પહેરવા નથી દેતા. અમારી લાઈફ છે, અમે જુવાન છીએ, અમને મન થાય તો તમે કાંઈક કરો. પછી એ મહિલા જે સિદ્ધ હતી એ પુત્રવધુઓને કહે છે કે હું તમને એક મંત્ર આપું છું, એ મંત્ર તમે પહેલાં સિદ્ધ કરી લેજો આ ધનતેરસને, કાળી ચૌદસને, દિવાળીમાં. અને પછી એનો ઉપયોગ એ રીતે કરજો કે એક તમારે થડ રાખવાનું. થડ એટલે સમજો, ઝાડનો ઠૂંઠો હોય ને એ તમારે રાખવાનું. તમારે જ્યાં પણ જવું હોય યાન સમજી કરી એનો ઉપયોગ કરજો. મંત્ર તમારે બોલવાનો, એ તમને જ્યાં જવું હશે ત્યાં ફેરવશે. પુત્રવધુઓને આ મળી ગઈ વસ્તુ સિદ્ધ કરી અને પછી એ ઠૂંઠા મારફતે મંત્ર બોલે ને ફરવા નીકળી જાય. ક્યારે ફરવા નીકળે? શેઠ સૂઈ જાય ને
ત્યારે ફરવા નીકળે રાત્રે. દિવસે ચૂપચાપ ઘરનું કામ કરતી હોય. કંજૂસ માણસો ઘણી વખત બીજા માટે પણ ત્રાસરૂપ રહેલા હોય કે ન હોય? પોતે ન ખાય, બીજાને ખાવા નથી. માખીએ મધપૂરું બાંધ્યું, ન ખાધું ન ખાવા દીધું, ન ખાય ને ન ખાવા દે, ન ખાધે ન ખાય, પેટ ને ખડકે બા કચ્છીમાં છે મેકર છે ઓની માળવે જ કોઈ ન વધ્યો ચકાર. કોઈને ખવડાવે નહીં, પોતે સરખો ખાય નહીં અને પેટ પર ભાર ખર્ચે વધારતો જાય. મેકર દાદા કહે છે, કચ્છના એક સરસ મજાના સાધક પુરુષ રહેલા છે કે એ માણસ જ્યારે મરી જાય ને ત્યારે લોકો એના માટે રડતા નથી, દુઃખ વ્યક્ત નથી કરતા. આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં, એવા માણસો મરે તો 100 ગાયોના શિંગણા ઠરે. 100 ગાયોના શિંગણા ઠરે. કેવા માણસો? જે સમાજમાં ઘરમાં કોઈ ઉપયોગી જ ન હોય, બધાને પરેશાન કરતા હોય. તો વાત આપણે કરીએ શેઠની. રોજ જાય ફરવા માટે પુત્રવધુઓ, અને એવો દ્વીપ હતો, રત્નદ્વીપ નામ. જૂની વાર્તાઓ છે, આપણને નવી વાર્તાઓ સાથે મતલબ નથી, પણ ફરવા રોજ જાય. એક દિવસે શેઠને શંકા પડી કે આ પુત્રવધુઓ હું સૂઈ જાઉં છું ત્યારે ક્યાંક જાય છે, જોવું મારે. ચોકી પર બહુ રાખતા, આવું ચાલે? હા, ચોકી પહેરો. શેઠ જોઈ ગયા એક દિવસે કે આ હું સૂઈ જાઉં છું ત્યારે ફરવા જાય છે, બની ઠણીને જાય છે. શેઠ વિચારે છે મારે પગેરું એમનું લેવું. ક્યાં જાય છે, શું કરે છે? શોર્ટમાં મુદ્દા કહું છું. એક દિવસે શેઠ જોઈ લેતો થડ જે હતો ને ઝાડનો, કે એ થડમાં છે શું? તો એક કોટર હતી. કોટર એટલે બખોલ જેવું હતું. શેઠ વિચારે છે આ બરાબર, હું બખોલમાં ઘૂસી જઈશ, ક્યાં જાય છે ખબર પડશે મને. અને એક દિવસે એવું કર્યું, રાત્રે બખોલમાં ઘૂસી ગયા ચૂપચાપ. અને આ પુત્રવધુ એકદમ તૈયાર થઈ કરી, બેકઅપ કરી અને આ થડના સહારે મંત્ર બોલી કરી અને રવાની થઈ. રત્નદ્વીપે પહોંચી. આપણે નથી જોયું, તમે જોયું તો ખબર નહીં. રત્નદ્વીપે જોયું શેઠે, પુત્રવધુઓ નીકળી ગઈ, પોતે કોઠરમાંથી બહાર નીકળ્યા ત્યારે રત્નદ્વીપમાં તો જ્યાં જુએ ત્યાં રત્ન 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 જગારા મારતા હતા. વાર્તાઓ છે, તમે સાંભળી લેજો. શેઠ વિચારે છે મારી પુત્રવધુઓ મને આંખમાં આજી અને આવા જલસા કરે છે, આવે ઠેકાણે આવે છે. શેઠ વિચારે છે આજે જ મારે લાભ લઈ લેવો. એટલે રત્નદ્વીપમાં આમને આમ રત્નો પડ્યા હતા ઠેકાણે. લીધા, ખૂબ લીધા, ન લેવાય તોય લીધા. પોતાનો જેટલો વજન વધી ગયો એટલા રત્નો લીધા અને પછી પાછા કોટરમાં છુપાઈ ગયા. પુત્રવધુ આવી ફરીને અને મંત્ર બોલીને થડ ઉપાડ્યો. થોડોક થડ આગળ વધ્યો, પણ એક પુત્રવધુ બીજી પુત્રવધુને કહે છે કે વજન બહુ લાગે છે આજે થડમાં, અને ગતિ ઘટી ગઈ છે, અને ગતિ ઘટશે અને આપણે મોડા પહોંચશું તો આપણો બધો કૂલો પડી જશે. બરાબર ત્યારે થડ આવ્યો છે દરિયાની વચ્ચોવચ્ચ. તો પુત્રવધુએ સલાહ આપી કે આપણે આ થડને છોડી દઈએ. ચર્ચા થઈને બોલીને ચર્ચા કરે છે મોટેથી. એટલે આ બાપો સાંભળી ગયો કે આ પુત્રવધુઓ તો થડ ફેંકવાની તૈયારીમાં છે, અને થડ જો ફેંકશે તો નીચે દરિયો છે, મારા તો રામ રમી જશે. આપણે તો ફાઇનલ કરી નાખ્યું કે થડને ફેંકી દેવો. પેલી મહિલાએ કીધું પણ છે કે ક્યારેક એવું બને તો એ તમે થડને ફેંકી દેશો ને તો વાંધો નહીં આવે, પણ મંત્ર ભૂલવું નહીં.
ફાઇનલ કરી અને થડને ફેંકવાની તૈયારી કરે છે ત્યારે ભાભો બોલ્યો કે ફેંકતા નહીં, હું અંદર બેઠો છું, ભરાઈને બેઠો છું. પુત્રવધુ વિચારે છે લોહી પીધી છે એને તો, અને ભલે ને ભાભો બેઠો છે એને દરિયામાં જ પધરાવી દઈએ, જાન છૂટે, શાંતિથી જીવવા તો દે. અને આ પુત્રવધુએ ભાભા સાથે થડને દરિયામાં નાખી દીધો. અતિ લોભો ન કર્તવ્યો લોભો પાપસ્ય કારણમ. પછી એમાં શ્લોકમાં વાત આવે છે, સાગર સાગર સાગરે ગતો. એ શેઠનું નામ સાગર. સાગર સાગરમાં ગયો. શેના કારણે ગયો? વજન 2-4 રત્ન લીધા હોત ને તો વાંધો નહીં, આને તો કોથળા ભરીને રત્ન લીધા, ખીચા ભરીને. અને માણસને મફતનું મળતું હોય ને, વગર પ્રયાસે મળતું હોય તો માણસ ઘણી વખત 2ના 4 લે ને 4ના 10 લે. ગુલાબ જાંબુ મળે છે આમ ને આમ, લઈ લો ને થેલામાં ભરો 10-15, કામ આવશે બપોરના સાંજે. લોભ ચીજ જ એવી છે અને પરિગ્રહ છે ને આમ તો પરેશાન કરે છે મને, તમને, આપણને બધાને. તો આ યશો વિજયજી મહારાજની જે સજાય છે, કાવ્ય છે, એના પર આપણે વિશેષ ચર્ચા કરીશું. અત્યારે આટલું.